તો ઈરાન અને અમેરિકા યુદ્ધની અસર વધુ તીવ્ર બની છે, ત્યારે ગ્રાહકોને મોંઘવારીનો ડબલ ડોઝ જોવા મળે છે. તો પેટ્રોલ અને ડીઝલ બાદ સીએનજી પણ ₹2 જેટલો મોંઘો થયો છે. ત્યારે સીએનજીના ભાવ છેલ્લા 2 અઠવાડિયામાં ચોથી વખત વધતા જોવા મળી રહ્યા છે. તો પેટ્રોલ ડીઝલના ભાવ પણ મહિનામાં ચોથી વખત વધ્યા છે. તો દિલ્હી, એનસીઆર સહિત ઘણા શહેરોમાં ભાવમાં વધારો થયો છે. તો સીએનજી ગાડીઓનું વેચાણ 50% સુધી વધી ગયું છે. ત્યારે ઈંધણના ભાવ વધવાથી મોંઘવારી પણ હવે વધી શકે છે. તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાયા છે. જી ઉમંગભાઈ, ત્યારે ફરી એકવાર સીએનજીના ભાવમાં વધારો થયો છે, તેને લઈને આપ શું કહેશો? તમારે જણાવી દઉં, જ્યારથી ઈરાનમાં જે યુદ્ધ થયું છે, ઇઝરાયલ અને અમેરિકાએ જે યુદ્ધ શરૂઆત કરી હતી, એ સમયે ભારત દેશમાં ચૂંટણીનો માહોલ હતો. સ્વાભાવિક છે, કોઈ પણ રાજકીય પક્ષ હોય ચૂંટણીના માહોલમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો કરતો નથી. જેના કારણે જે સીએનજી કંપની હોય અથવા તો તેલ કંપની હોય તેને કરોડો રૂપિયાનું રોજનું નુકસાન થતું હતું. સ્વાભાવિક છે, જેવી ચૂંટણી પતી અને એના પરિણામો આવી ગયા, સરકાર પ્રજાને થોડો એવો વિશ્વાસ બેઠો કે ભાવ વધારો નહીં વધે, પરંતુ સરકારે ભાવ વધારાનો ડોઝ આપવાનું શરૂ કર્યું છે. છેલ્લા 1 મહિનામાં 4 વાર પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે. સ્વાભાવિક છે, પેટ્રોલ ડીઝલનો ભાવ વધે એની સાથે જ સીએનજી નો ભાવ વધે એ બહુ સામાન્ય વાત હતી. એટલે તમને જાણી દઉં કે સીએનજી નો ભાવ વધાર્યો છે અને જેના કારણે હાલમાં દેશમાં પેટ્રોલ ડીઝલ પછી સીએનજી નો ભાવ વધારો થયો છે. સીએનજી ના ભાવમાં બે અઠવાડિયામાં ચોથી વખત ભાવ વધ્યા છે. જે રીતે પેટ્રોલની 4 વાર ભાવ વધ્યા એવી રીતે સીએનજી નો ભાવ વધ્યો. હાલમાં સીએનજી નો ભાવ ₹2 મોંઘો થયો છે. સરકાર જે મોંઘવારીનો ડોઝ છે, જે સીએનજી પેટ્રોલની વાત કરીએ તો તેમાં ધીરે ધીરે આપી રહી છે. એક સામટો નથી આપી, એક સામટો આપી રહે તેનો ઉહાપો થાય. બીજી તરફ વિપક્ષો જે આ ભાવ વધારો થયો છે તેને વિરોધ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. કારણ કે વિરોધ પક્ષમાં જેવું ખાસ કરીને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસની સત્તા અમુક રાજ્ય સીમિત પૂરતી છે અને મોટા ભાગના રાજ્યોમાં ભાજપ અથવા ભાજપ પ્રેરિત સરકાર છે. આમ પ્રજાને દોષ મોંઘો લાગે છે, પરંતુ તેનો વિરોધ કરવા માટે જે પક્ષ છે, કોઈ પણ પક્ષ હોય, કોંગ્રેસ હોય કે બીજા કોઈ પણ પક્ષ હોય, એ વિરોધ કરી શકતા નથી. જેની અસર પ્રજામાં એવી દેખાઈ રહી છે કે હાલના સંજોગોમાં વિરોધ પક્ષ જેવું છે જ નહીં, જેના કારણે ભાજપને દરેક ચૂંટણીમાં ભારે સફળતા મળે છે. તમે કલકત્તા જોઈ લો, પશ્ચિમ બંગાળ જોઈ લો, આસામ જોઈ લો. દક્ષિણમાં હજુ ભાજપનો દબદબો નથી, પરંતુ બીજા રાજ્યોમાં ભાજપે ભારે સફળતા મળી છે. એનું મુખ્ય કારણ એ છે કે જે તે રાજ્યોમાં અથવા તો દેશમાં વિરોધ પક્ષ જે મોંઘવારીનો ભાવ વધે છે તે માટે વિરોધ કરવામાં સક્ષમ નથી. બીજું તરફ તમને જણાવી દઉં કે ભાજપ જે રીતે 2014માં જે મેનિફેસ્ટો હતો કે ભાવ વધારો છે, ડોલર સામે રૂપિયો નબળો પડે છે, આવી અનેક વાતો કરી હતી. તેમાં પ્રજાએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો, પરંતુ સરકાર ગાદી પર બેઠા પછી કોઈ પણ પક્ષ બેઠા પછી સાચી પરિસ્થિતિનો ખબર પડે છે અને સમાંતરે ભાવ વધારો થાય છે અને ડોલર સામે રૂપિયો નબળો પડતો જાય છે. પરંતુ હાલમાં ભાજપની જે રણનીતિ છે અથવા તો ભાજપની સંગઠનની તાકાત છે, જેના કારણે સામે વિરોધ પક્ષ એકદમ ધ્વસ્ત થઈ ગયો છે અને કોઈ પણ પ્રકારનો વિરોધ પ્રોપર પ્રજા સુધી પહોંચી શકતો નથી અને પ્રજાને દર વખતે મોંઘવારીનો માર પડવો પડે છે. પેટ્રોલ ડીઝલનો ભાવ વધવા પછી જીવન જરૂરિયાત દરેક વસ્તુઓનો 2 થી 5% ભાવ વધે, સીએનજી નો ભાવ વધવાથી 2 થી 5% વધે. સામુ ઈવી વાહનનું વેચાણમાં બી 1 થી 3 મહિનાનું વેટિંગ છે. બીજું તમે જણાવી દઉં કે ઈવી વાહન તમે જ્યારે બહાર લઈને જાઓ ત્યારે ₹18 યુનિટ તમારે વીજળીનો ખર્ચ કરવો પડે છે ચાર્જિંગ કરવા માટે. એટલે ₹5 થી ₹7 જેટલો પર કિલોમીટર ખર્ચો આવે છે. એટલે પ્રજા એવી સમજી ગઈ છે કે ઈવી જે છે એ ખાલી ઘરથી 100-200 કિલોમીટર દૂર જવું હોય એ માટે પૂરતું વાહન છે, પણ લોંગ ડ્રાઈવ માંથી ઈવી મોંઘું પડી જાય છે. બીજું કે દેશમાં એટલા ઈવી સ્ટેશનો નથી કે જેના કારણે પ્રજાએ અમુક અંતર, જે પેટ્રોલ પંપ છે એવા અંતરોએ ઈવી સ્ટેશન આવે છે. એટલે પ્રજા સીએનજી તરફ, તમે જેમ કીધું 50% સીએનજી નો આ વેચાણ વધ્યું, એનું મુખ્ય કારણ એ છે કે પેટ્રોલ ડીઝલનો ભાવ પુષ્કળ છે અથવા તો લિમિટેડ સંખ્યામાં હાલમાં પ્રજામાં ₹1000 ડીઝલ તમને મળે. પેટ્રોલ તમે અનલિમિટેડ આપે છે, પણ ડીઝલ લિમિટેડ સંખ્યામાં દરેક પેટ્રોલ પંપ પર આવે છે. તેના મીડિયામાં અહેવાલ પણ આવે છે, જેના કારણે સીએનજી લોકો તરફ વળ્યા છે. સીએનજીના સ્ટેશનો દેશમાં દૂર છે, પરંતુ અત્યારે સરકારનો સૌથી મોહ એ છે કે તમે ક્રૂડ ઓઇલ ઓછું વાપરો અને બનતી જે બનાવટો છે એને ઓછું વાપરો, પણ ઈવી સ્ટેશન તરફ જાઓ. પરંતુ ઈવી સ્ટેશન માટે સરકાર એટલી ફેસિલિટી નથી કરી કે લોકો ઈવી તરફ ખેંચાય અને સરકારે
ન્યૂનતમ ધોરણે નહીં નફાની નુકસાનના ધોરણે ઈવી સ્ટેશન જો દેશમાં ખોલશે તો આવનાર સમયમાં ઈવી તરફ લોકો ગાડીઓ વેચાણ વધશે ને ક્રૂડ ઓઇલમાં જે પેટ્રોલ ડીઝલ અને ગેસની ગાડીઓમાં સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળશે. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર ઈવી સ્ટેશનમાં જે નહીં નફા નહીં નુકસાનના ધોરણે જે ઈવી સ્ટેશન ખોલવા જોઈએ તેમાં નિષ્ફળ ઈવી સ્ટેશન માટે સરકારનું કોઈ પણ આગોતરું આયોજન દેશભરમાં દેખાતું નથી, જેના કારણે લોકો પેટ્રોલ ડીઝલ અને સીએનજી ગાડી વપરાશ તરફ વળ્યા છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ઈરાન અને અમેરિકા યુદ્ધની અસર વધુ તીવ્ર બની છે, ત્યારે ગ્રાહકોને મોંઘવારીનો ડબલ ડોઝ જોવા મળે છે. પેટ્રોલ અને ડીઝલ બાદ સીએનજી ₹2 જેટલો મોંઘો થયો છે. ત્યારે સીએનજીના ભાવ છેલ્લા 2 અઠવાડિયામાં ચોથી વખત વધી ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવ મહિનામાં ચોથી વખત વધ્યા. તો દિલ્હી, એનસીઆર સહિત ઘણા શહેરોમાં ભાવ વધારો થયો છે. તો સીએનજી ગાડીઓનું વેચાણ પણ 50% સુધી વધી ગયું છે. ત્યારે ઈંધણના ભાવ વધવાથી મોંઘવારી વધી શકે છે.